ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે જિલ્લા પંચાયતની સીટ ઉપર મોવિયા પર. લોકોની વચ્ચે જઈ રહ્યા છો, લોકોએ શું કહી રહ્યા છે, કયા કામો અને શું વાત? ખેડૂતોને સૌની યોજનાના પાણીથી જેમ ખેડૂતોનો વિકાસ થાય એના માટે અમે ભાર આપવા માટે તૈયાર છીએ. અને ખેડૂતોની પણ થોડીક એવી ડિમાન્ડ છે કે સૌથી વધારે ખેડૂતોનું હિત કેમ જળવાય એના ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. એક યુવા તરીકે રાજનીતિની અંદર આવ્યા છો, ટિકિટ એ ભાજપે આપી છે, કઈ રીતનું વિઝન મોવિયા માટે, કેવી રીતે આગળ વધારવાની વાત? શિક્ષણોને લગતા પ્રશ્નો હોય કે પછી કોઈ અમુક હજી ગામડામાં નોલેજ ન હોય તો એ બધા વ્યક્તિઓને અત્યારે હાલની અંદર જે કાંઈ સાયબર ફ્રોડ કે આ બધું થાય છે એના માટે પબ્લિકને સજગ રાખવા અને એની બધી માહિતી આપવી. અત્યારે હાલની પરિસ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ એ જે પ્રચાર પ્રસાર અને જે વિરોધ કરે છે એને લઈને શું કહી શકશો તમે? એમાં વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક કોઈ એકલ દોકલ કામ થયા હોય, કોઈ ન થયા હોય, એના કારણે વિરોધ પક્ષે અથવા વિરોધ કરવાવાળા છે એ લોકશાહીમાં વિરોધ કરવાનો હક અને અધિકાર હોય છે. વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું, આક્ષેપ કરવાનું હોય છે. પરંતુ અમારું કામ લોકોની વચ્ચે રહીને લોકોને જાગૃત કરી અને અમારા વિકાસની કામગીરી લોકો સમક્ષ મૂકીને અમારે આગળ વધવાનું હોય છે. કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગમે તે પ્રકારના ઉમેદવારો મળે એને પકડીને ઉમેદવાર બનાવી દીધા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને અલગ અલગ વિસ્તારોમાં ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ એ ચક્કર મારી રહી છે અને ત્યાંનો માહોલ જાણવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ગોંડલ ખાતે પહોંચી છે. જી હા, ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ ગોંડલમાં પહોંચી છે. મોવિયા બેઠક પર રાજકોટ જિલ્લા પંચાયતની જે બેઠક છે ત્યાં ભાજપે આ બેઠક પર રાજેશ ડાંગરને મેદાને ઉતાર્યા છે. પારસ બાલાળા અને અંકિતાબેન અધિપરા પણ મેદાને ઉતર્યા છે. પાયાની સુવિધા પર ભાર આપવા માટે તૈયાર છે તેવી વાત રાજેશ ડાંગરે કરી છે. ગામમાં શિક્ષણને લગતા પ્રશ્નો પર ધ્યાન આપવા માટેની વાત પણ પારસ બાલાળાએ કરી છે. ભાજપના નેતૃત્વમાં પ્રજાના હિતમાં કામ થઈ રહ્યા હોવાની વાત વરિષ્ઠ કાર્યકર્તાઓ કહેતા જોવા મળ્યા. જ્યારે વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું હોય છે તેવી પણ વાત વરિષ્ઠ કાર્યકર્તાઓએ કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેને ઉમેદવાર બનાવી દે છે. મોવિયામાં વિકાસના કામો થઈ રહ્યા હોવાની વાત પણ કાર્યકર્તાઓએ કરી છે. યુવા નેતાઓના કારણે ગામને મોટો ફાયદો થાય છે તેવી વાત કરતા ત્યાંના જે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે તે કહેતા જોવા મળી રહ્યા છે. જે મધ્યસ્થ કાર્યાલય મોવિયાનું છે ત્યાં આગળ ન્યૂઝરૂમની ટીમ જે છે તે પહોંચી હતી અને ત્યાંના કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા. અને ઉમેદવારોને એક સવાલ હતો કે આ વખતની ચૂંટણીમાં બસ હવે આમ તો ગણતરીના દિવસો રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં કયા એવા મુદ્દાઓ છે કે જેને લઈને ઉમેદવારો કે જેઓ પોતાના મુદ્દાઓ લઈને અને લોકોની સમસ્યાઓ જાણવા માટે મેદાને આવી રહ્યા છે અને લોકો વચ્ચે જઈ રહ્યા છે, કયા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે મોવિયા બેઠકને લઈને ખૂબ ઉત્સાહ જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જોવા મળી રહ્યો છે, ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ કયા પ્રકારની પ્રતિક્રિયાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આપી, જોયા ખાસ અહેવાલમાં. સૌરાષ્ટ્રમાં ન્યૂઝરૂમ ગુજરાત એ ગ્રાઉન્ડ પર ઉતરી ચૂક્યું છે, લોકોની વચ્ચે જઈ રહ્યું છે, ઉમેદવારો સાથે વાતચીત કરી રહ્યું છે અને સાથે જ જે વિસ્તાર એ સૌથી ચર્ચાની અંદર છે એ રાજકોટના ગ્રામ્યનો એ ગોંડલ અને ગોંડલના આસપાસના ગામડાઓની અંદર તાલુકા પંચાયતની જે સીટો છે, જિલ્લા પંચાયતની જે બેઠકો છે તેના ઉપર ચર્ચા કરવા માટે, ઉમેદવારો સાથે વાતચીત કરવા માટે શું રણનીતિ આગામી અને એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારો એક સાથે અહીંયા છે. મોવિયા સીટ જે રાજકોટ જિલ્લા પંચાયતની છે અને એ જિલ્લા પંચાયતની 21 નંબરની સીટ પર રાજેશભાઈ ડાંગર કે જેઓને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે ને તેની સાથે જ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 14 નંબર અને 15 નંબરની બે બેઠક મોવિયા 1 અને મોવિયા 2 જેમાં પારસભાઈ ભાલાળા અને સાથે જ એક મહિલા ઉમેદવાર જે છે અંકિતાબેન અંદિપરા કે જેમણે ભાજપે મેદાને ઉતાર્યા છે. તમામ નેતાઓ અત્યારે અહીંયા પ્રચાર પ્રસાર કરીને કાર્યાલય ઉપર ઉપસ્થિત છે. નેતાઓ સાથે વાતચીત કરવી છે, ઉમેદવારો સાથે ચર્ચા કરવી છે કે
લોકોની વચ્ચે જઈ રહ્યા છે, શું પ્રતિસાદ જનતા તરફથી મળી રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં શું એ નવું લોકોએ ઉમેદવારોને કહી રહ્યા છે. અજુભાઈ, ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે જિલ્લા પંચાયતની સીટ ઉપર મોવિયા પર. લોકોની વચ્ચે જઈ રહ્યા છો, લોકોએ શું કહી રહ્યા છે, કયા કામો અને શું વાત? લોકોનો ખૂબ પ્રતિસાદ મળે છે. ખાસ કરીને જિલ્લામાં જે શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર એ સિવાય ખેડૂતોને સૌની યોજનાના પાણીથી જેમ ખેડૂતોનો વિકાસ થાય એના માટે અમે ભાર આપવા માટે તૈયાર છીએ. અને ખેડૂતોની પણ થોડીક એવી ડિમાન્ડ છે કે સૌથી વધારે ખેડૂતોનું હિત કેમ જળવાય એના ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરશું. ભાજપે એવું કહ્યું હતું કે યુવા ઉમેદવારોને અમે મેદાને ઉતારીશું. જિલ્લા પંચાયતમાં તમને ઉતાર્યા છે, તાલુકા પંચાયતની બેઠક ઉપર તમારી સાથે તમને ટેકો મળે એ માટે યુવા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. હા, પારસભાઈ ખૂબ સરળ અને ખૂબ લોકપ્રિય ઉમેદવાર છે અને ખૂબ એને ગામ ઉપર પકડ છે. એટલે અમારી પાર્ટીએ પારસભાઈને ઉમેદવાર તરીકે રાખ્યા છે અને 2 નંબરમાં ભાર્ગવભાઈના ઘરેથી અંકિતાબેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પારસભાઈ છે, તેમની સાથે વાત કરીએ. પારસભાઈ, એક યુવા તરીકે રાજનીતિની અંદર આવ્યા છો, ટિકિટ એ ભાજપે આપી છે, કઈ રીતનું વિઝન મોવિયા માટે, કેવી રીતે આગળ વધારવાની વાત? સૌપ્રથમ તો પહેલાં હું ભાજપ પરિવારોનો અને અમારા ગોંડલના ટોટલ આગેવાનોનો હું આભાર માનું છું કે મને આવડી નાની ઉંમરે અને આવડી મોટી જવાબદારી આપી. અને વાત આપણે કરીએ તો અત્યારે તો હાલના સમય પ્રમાણે રોડ, રસ્તા, પાણી આ બધી વસ્તુ ગામડાઓ સિટીની કરતાં પણ ગામડાઓની અંદર બધી સારી થવા માંડી છે. અને વાત આવે બીજી બધી તો ગામમાં નવા બધા જે કાંઈ શિક્ષણોને લગતા પ્રશ્નો હોય કે પછી કોઈ અમુક હજી ગામડામાં નોલેજ ન હોય તો એ બધા વ્યક્તિઓને અત્યારે હાલની અંદર જે કાંઈ સાયબર ફ્રોડ કે આ બધું થાય છે એના માટે પબ્લિકને સજગ રાખવા અને એની બધી માહિતી આપવી. યુવા ઉમેદવાર એ અત્યારે ચર્ચાની અંદર છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી યુવાનોને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ વર્ષો જૂના કાર્યકર્તા પણ છે, તેમની સાથે પણ વાત કરવી છે. દાદા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો. જ્યારે ભાજપે વિપક્ષમાં હતું ત્યારથી લઈને સત્તા સુધીની સફર જોઈ છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ એ જે પ્રચાર પ્રસાર અને જે વિરોધ કરે છે એને લઈને શું કહી શકશો તમે? અત્યારે ગામડાથી માંડીને દિલ્હીના તખતા સુધી જે રીતનો વિકાસ થઈ રહ્યો છે સામૂહિક રીતે, એમાં વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક કોઈ એકલ દોકલ કામ થયા હોય, કોઈ ન થયા હોય, એના કારણે વિરોધ પક્ષે અથવા વિરોધ કરવાવાળા છે એ લોકશાહીમાં વિરોધ કરવાનો હક અને અધિકાર હોય છે. પરંતુ જે રીતે ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી સામૂહિક રીતે વિકાસની યાત્રા કરી રહી છે અને વિકાસના કામ કરી રહી છે, એ પ્રજામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આગળ વધે અને સમગ્ર દેશનું ભલું થાય એવા કામો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એવા આયોજનો સામૂહિક રીતે સમગ્ર પ્રજાના હિતમાં થઈ રહ્યા છે. અત્યારે દિલ્હીથી એક પાર્ટી આવી છે, આમ આદમી પાર્ટી, એ ગુજરાતની અંદર દમખમથી મેદાને છે અને ખાસ સૌરાષ્ટ્રની અંદર અને આ એ ગોંડલ પંથકની અંદર જેમાં તમે વર્ષોથી કામ કર્યું છે, ત્યાં એ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમ કહી રહ્યા છે કે લોભ લાલચ આપી રહ્યા છે. સ્વાભાવિક રીતે વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું, આક્ષેપ કરવાનું હોય છે. પરંતુ અમારું કામ લોકોની વિચારે, લોકોને જાગૃત કરી અને અમારા વિકાસની કામગીરી લોકો સમક્ષ મૂકીને અમારે આગળ વધવાનું હોય છે. અને વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી જે રીતે ઉન્માદ ચલાવે છે અથવા જે રીતે આક્ષેપો કરે છે અથવા જે રીતે કરે, એનું મૂળભૂત કારણ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગમે તે પ્રકારના ઉમેદવારો મળે એને પકડીને ઉમેદવાર બનાવી દીધા છે. હકીકતે એને ઉમેદવાર સાથે કાંઈ લેવા દેવા નથી. એને તો વધુમાં વધુ મત મળે તો એ મતને કારણે એના પાર્ટીનું દાખલા તરીકે બળ ટકી રહે. કારણ કે અમુક પ્રકારના મત મળે તો જ પાર્ટીને રાષ્ટ્રીય લેવલે, રાજ્ય લેવલે મહત્ત્વ મળે. આ આપણો ચૂંટણી પંચનો નિયમ અને કાયદો છે. એટલે મતના ટકાવારીને કારણે ટકાવવા માટે, એની આબરૂ ટકાવવા માટે એ કામ કરીએ. બાકી તો તમે જુઓ ગોંડલ વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવારો એમને મળ્યા નથી, આમ આદમીના ઉમેદવારો મળ્યા છે. તો તમે જુઓ કે જેને કારણે પરાયણે બોલાવી અને લાલચ, લોભ અને કેટલી જાતની એને ઓલી આપી હોય આ પ્રલોભનો, અને આપણે એને ટિકિટ એને એ લોકોએ આપી છે. એટલે અમારી તો લોકોને એટલી જ વિનંતી છે કે આપણે વિકાસની યાત્રામાં બેસવાનું છે.
વ્યક્તિગત કોઈ કામ થયા કે ન થયા, આખા દેશનું કેવી રીતે ભલું થાય, સામૂહિક વિકાસની યાત્રા કેવી રીતે થાય, તમામ પછી નાના માનવનો ગરીબમાં ગરીબ માણસ હોય, મજદૂર હોય, ખેડૂત હોય, કામદાર હોય, તમામના હિત જળવાય એવા કાયદામાં સુધારાઓ થાય છે. અને આ દેશમાં પ્રજાનું કેમ રક્ષણ કરવું, પ્રજામાં કેમ સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે એના માટે સતત ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી છે. માત્ર મારી પાસે તો એવા 100 દાખલા છે, પણ હું એવા 2 દાખલા આપું. દાખલા તરીકે ઉડીને આંખે વળગે કે ભૂતકાળની અંદર પીવાના પાણીની ભયંકરમાં ભયંકર સમસ્યા હતી. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, કેશુબાપાની સરકાર હોય તો ભલે, ભારતીય જનતા પાર્ટીના બીજા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, આનંદીબેન મુખ્યમંત્રી હતા, એ બધાની કાર્યશૈલીની કાર્યપદ્ધતિ જો તો પક્ષના આદેશ પ્રમાણે પ્રજાના કલ્યાણ માટે ગામડે ગામડે પીવાનું પાણી પુગાડ્યું. એટલું જ નહીં, ખેડૂતો માટે સૌની યોજનાનો અમલ કરાવ્યો. એટલું જ નહીં, અંધારામાંથી અંજવાળા રાતે માની લો 24 કલાક ગામડાની અંદર લાઇટ આપવાની વ્યવસ્થા કરી દીધી. એવી જ રીતે આવા ક્રાંતિકારી સામૂહિક કામ તો તમે ઊંડીને આંખે વળગે ને એવા સામૂહિક વિકાસના કામ કર્યા છે. એટલે લોકો વિકાસના કામને નજર સામે રાખી અને 100% ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય પ્રાપ્ત કરવાના છે. બિલકુલ. તો વર્ષો જૂની જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષની ભૂમિકામાં હતી ત્યારથી લઈને સત્તા સુધીની તમામ વાત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. તો અહીંયા મોવિયા ગામના પૂર્વ સરપંચ છે, તેમની સાથે આપણે ચર્ચા કરીએ. ગામની અંદર શું એ બાકી છે ને નવા ઉમેદવારો જે મેદાને ઉતાર્યા છે એમની પાસે શું આશા અને અપેક્ષા છે કે મોવિયા એ કેવું હોવું જોઈએ? મોવિયાની અંદર જે વિકાસના કામ છે એ તો થઈ રહ્યા છે. આ અમારા નવા જે યુવા ઉમેદવાર છે ને એની કામગીરી એવી સામૂહિક. હમણાં 2-3 વર્ષ પહેલાં 9,800 જેવા મોવિયાને આયુષ્યમાન ફ્રી ઓફ કાર્ડ આવી આપ્યા. જે પારસભાઈ અને એની ટીમ સતત આવા યુવા નેતા છે ને એ લોકોને બધી રીતે ફાયદો થાય. કે સમજો કે ખેડૂતો માટેની કોઈ પણ યોજના હોય તો એ પોર્ટલની અંદર એને ઓનલાઈન મગફળી નોંધાવી, તુવેર નોંધાવી, બીજા ટ્રેક્ટરોની સબસિડી લેવી, આવા બધા જે એના ક્રાંતિકારી કામ છે ને એ પારસભાઈના આંખે વળગે એવા છે આપણે. કે ભાઈ એને આ એની પોતાની કુને હતી, એની જે ઉપરની જે કંઈ બધા સહકાર લઈ અને આટલા સારા કાર્યો કરે છે. તો આવા યુવા નેતા એ પાર્ટીની અંદર ચૂંટાઈને આવે તો અનેક કામ ખેડૂતલક્ષી થાય. પછી ખેડૂતોને મુખ્ય અહીંયા જે આપણે છે કે સૌની યોજનાનું પાણી મળે, આવી પણ અમારી એક આગળની રણનીતિ છે કે ભાઈ દરેક ખેડૂત સુધી પાણી સિંચાઈનું મળી જાય તો ખેડૂતો પણ સધર થાય. પછી યુવા વર્ગ છે એ એટલા વેપાર ધંધા અને નોકરીની અંદર હોય છે તો એની જે સમસ્યા હોય છે તો પારસભાઈ જેવા યુવા નેતા હોય અને રાજુભાઈ જેવા વડીલનો સાથ મળે અને જો ચૂંટાઈને આવ્યા હોય તો બધાને હેલ્પફુલ થાય એ અમે જોઈ રહ્યા છીએ. બિલકુલ. તો મોવિયા ગામની અંદર જે કામો એ થઈ ચૂક્યા છે, જે કામો નથી થયા એ કામો કરવા માટેની તૈયારી દર્શાવી છે યુવા ઉમેદવાર તરીકે પારસભાઈએ જેમ કહ્યું એમ કે આવનારા સમયની અંદર આ એ મોવિયા ગામ કે જે વર્ષોથી અત્યાર સુધી જે નેતાઓએ કામ કરી ચૂક્યા છે, કામને વિકાસની ગાથાને આગળ ધપાવવાની વાત છે. અને આ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી યુવા ઉમેદવારો મેદાને તો ઉતાર્યા છે. સામે પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અંદર પણ ઉમેદવારો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ એ સૌરાષ્ટ્રની અંદર થઈ રહી છે. મતદાન થયા બાદ 28 જ્યારે પરિણામો આવશે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કયા ઉમેદવારો ઉપર જનતાએ ભરોસો મૂક્યો છે, જનતાએ કોને ચૂંટીને આગળ મોકલવા માંગી રહી છે, એ પરિણામો બાદ ખુલીને સામે આવશે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.